છો વિદ્યાર્થી મિત્રો? ઉમ્મીદ છે કે બધા મજામાં છો. ફરી એકવાર ધોરણ 12 નું ફિઝિક્સ લઈને આવી ગયા છીએ કે જેમાં લાસ્ટ વિડીયોમાં આપણે વિદ્યુત ડાયપોલના લીધે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હતું તેની વાત કરી હતી. હવે આજનો જે ટોપિક છે આપણી પાસે જે છે સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્ર, મતલબ કે સમાન જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હશે એના અંદર જો કોઈ ડાયપોલને મૂકવામાં આવે તો તેના પર ટોર્ક કેટલું લાગશે, તેની પર શું અસર થશે એના વિશેની વાત કરીશું. તો ચાલો વધીએ આપણા ટોપિકની તરફ. તો અહીં આપણો ટોપિક છે સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મુકેલ ડાયપોલ પર લાગતું ટોર્ક. મતલબ કે પહેલા તો સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કોની કહેવાય એ વસ્તુ સમજીએ. સમાન મતલબ કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર તથા એકબીજાથી સમાન અંતરે આવેલી હોય, મતલબ કે અહીંયાથી આવી રીતનું કોઈ વિદ્યુત ક્ષેત્ર છે જ્યાંથી પ્લસ થી શરૂ કરી અને માઇનસ ની અંદર અંત પામતું હોય, મતલબ કે આમના વચ્ચેનું અંતર જે છે એ પણ સમાન છે અને બધી રેખાઓ ક્યારેક એકબીજાને છેદવાની નથી, મતલબ કે બધી રેખાઓ એકબીજાને સમાંતર છે. તો આવા વિદ્યુત ક્ષેત્રને આપણે સમાન વિદ્યુત ક્ષેત્ર કહીશું. હવે આ જે વિદ્યુત ક્ષેત્ર એની અંદર આપણે જો કોઈ ડાયપોલને મૂકીએ, દાખલા તરીકે આ પ્રમાણે કોઈ ડાયપોલ મૂકેલી હોય, તો ડાયપોલના કિસ્સામાં થશે શું? તો પહેલા અહીંયા આપણે થોડું સમજીએ કે ડાયપોલના કિસ્સામાં જ્યારે સમાન વિદ્યુત ક્ષેત્ર હશે, મતલબ કે આ બાજુ જે છે પોર્શન એ બધું પ્લસ હશે અને આ બાજુ જે પોર્શન એ બધું માઇનસ હશે, તો વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે ડાયપોલને મૂકીશું આ પ્રમાણે, તો ડાયપોલ પર હશે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ. તો આપણે આંતરક્રિયાઓ ભણી ગયા કે જે માઇનસ ક્યુ છે અથવા પ્લસ ક્યુ છે, આ બંને પર વિદ્યુત ક્ષેત્રના કારણે બળ લાગે. કયા પ્રમાણે? તો E ઇઝ ઇક્વલ ટુ એફ બાય ક્યુ પ્રમાણે બળ લાગશે. એટલે કે એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઈ પ્રમાણે બળ આપણને ખબર છે કે આના ઉપર ઉત્પન્ન થશે. હવે જે ક્યુ ઈ જે છે, ક્યુ ઈ મતલબ કે વિદ્યુત ભાર પ્લસ માટે તો પ્લસ ક્યુ ઈ અને માઇનસ માટે તો માઇનસ ક્યુ ઈ. તો પ્લસ વાળું જે છે એ પ્લસ તરફ આકર્ષાશે કે માઇનસ તરફ? તો આપણને ખબર છે કે આંતરક્રિયા જે થાય છે તો પ્લસ વાળું પ્લસ થી દૂર જશે, મતલબ કે અપાકર્ષણ થશે પ્લસ વાળા વચ્ચે, અને પ્લસ વાળું માઇનસ તરફ આકર્ષાય, મતલબ કે આ જે છેડો છે, આ જે છેડો એ માઇનસ બાજુ જવાની કોશિશ કરશે અને નીચેનો જે છેડો છે માઇનસ વાળો એ પ્લસ તરફ આકર્ષાશે, ઉપરાંત માઇનસ વાળાના કારણે જે એનું અપાકર્ષણ થશે, મતલબ કે બે વસ્તુ અહીંયા થશે. તો આ જે ડાયપોલ છે એ પરિણામે આપણને જે સ્ટ્રેટ લાઈન મળવી જોઈએ એની જગ્યા પર આપણને કંઈક આ પ્રમાણે ત્રાસી લાઈન મળે છે. કેમ ત્રાસી મળી? તેનું કારણ હમણાં જ દેખ્યું કે જે ઉપરનો આ જે છે એ આ તરફ બળના કારણે, મતલબ કે આપણો જે પ્લસ ક્યુ ચાર્જ છે તે, અને અહીંયાનો જે છેડો છે એ આપણો માઇનસ ક્યુ ચાર્જ છે એ આ તરફ કોઈક બળના કારણે, મતલબ કે એફ પ્લસ જે પ્લસ ક્યુ પર લાગતું બળ છે અને એફ માઇનસ કે જે માઇનસ પર લાગતું બળ છે. તો આ પ્રમાણે ડાયપોલ જે છે શરૂઆતમાં સીધી હોવી જોઈએ, પરંતુ ઉપરથી અને નીચેથી બંને તરફથી બળ લાગવાના કારણે એ જે ડાયપોલ છે એ પોતાના મૂળ સ્થાનથી એનું સ્થાન થોડું બદલાઈ જાય છે અને એ થોડીક ત્રાસી થઈ જાય છે. તો આ પ્રમાણેનો જે વિદ્યુત ડાયપોલ ત્રાસી થાય તો સ્ટાર્ટિંગના પોઝિશનથી કેટલો ખૂણો બને? તો આ જે ખૂણો છે એ આપણે ધારો કે થીટા લઈ લઈએ આ પ્રમાણે. ઓકે, તો અહીંયાથી આપણે જે આકૃતિ છે, આપણે આકૃતિમાં આટલી વસ્તુ આપણે દોરીશું અને ત્યારબાદ તેનું કેટલુંક લખાણ લખવાનું રહેશે તમારે, કે જેમાં લખાણમાં તમે લખશો કે એક સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લીધેલ છે જે ઈ છે અને એની અંદર કોઈ ડાયપોલ મૂકી છે. હવે ડાયપોલ માટે આપણને ખબર આ જે છે કેન્દ્ર ઓ કહેવાય અને અહીંયાથી આ એ જેટલું અંતર કહેવાય અને બીજું અહીંયાથી આ બીજું એ જેટલું અંતર કહેવાય, મતલબ કે ટોટલ અંતર ડાયપોલનું 2a જેટલું થાય. આપણને ડાયપોલની આ જે વાત છે આપણને ખબર છે કે ડાયપોલમાં આ પ્રમાણે કંઈક આપણને અંતર જે આપણે લેતા હતા એ મળે છે. મતલબ કે અહીંયા વિદ્યુત ડાયપોલ દર્શાવેલ છે તો આપણે એના માટે લખી શકશું કે ભાઈ પ્લસ ક્યુ પર વિદ્યુત ક્ષેત્રને લીધે લાગતું બળ, વિદ્યુત ક્ષેત્રને લીધે કેટલું બળ લાગશે? તો અહીંયાથી આપણે કાઢી શકશું કે વિદ્યુત ક્ષેત્રને લીધે લાગતું બળ, મતલબ કે આપણે અહીંયાથી વિદ્યુત ક્ષેત્ર માટે E ઇઝ ઇક્વલ ટુ એફ બાય ક્યુ પરથી આપણે લખી શકીશું કે એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઈ સૂત્ર, અને પ્લસ ક્યુ માટે મતલબ કે એફ પ્લસ બરાબર પ્લસ ક્યુ ઈ. એ જ પ્રમાણે માઇનસ ક્યુ પર વિદ્યુત ક્ષેત્રને લીધે લાગતું બળ,
એટલે કે અહીંયા કેટલું બળ લાગશે તો F માઇનસ લેશું અને એના માટે વિદ્યુતભાર માઇનસ Q છે અને વિદ્યુત ક્ષેત્ર E છે તો માઇનસ QE. ઓકે, આ પ્રમાણે આપણે સદિશ જો લઈએ તો બધા સદિશ આપણે લઈ લઈએ તો અહીંયાથી આપણને એવું ખબર પડે કે ટોટલ ડાયપોલ પૂરેપૂરી ડાયપોલ પર કેટલું લાગે તો ડાયપોલ પરનું કુલ બળ ડાયપોલ પરનું કુલ બળ જે થશે F ઇઝ ઇક્વલ ટુ F પ્લસ પર જે લાગે છે પ્લસ કરતા આપણે માઇનસ પર જે લાગે છે તો અહીંયાથી એવું ખબર પડે કે QE પ્લસ માટે પ્લસ QE અને માઇનસ માટે માઇનસ QE મૂકીએ તો આ જે પ્લસ છે અને બીજું માઇનસ છે મતલબ કે આપણી પાસે પરિણામી બળ જે છે પરિણામી બળ શૂન્ય થશે. પરિણામી બળ કેટલું થશે શૂન્ય થશે. તો અહીંયા પરિણામી બળ તો શૂન્ય થઈ ગયું. હવે કેમ શૂન્ય થયું કેમ કે બંને જે બળ છે એક ઉપર તરફથી એ જમણી બાજુ અને નીચે તરફથી ડાબી બાજુ એ પ્રમાણે બળ લાગશે મતલબ કે બંને બળ એકબીજાની અસરને નાબૂદ કરી નાખશે. પરંતુ અહીંયા જે ડાયપોલ પરનું એક MCQ પણ પૂછી શકે કે સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર બળ કેટલું લાગે તો પરિણામી બળ જો પૂછે તો આપણને યાદ રહેવું જોઈએ કે પરિણામી બળ શૂન્ય થશે. પરંતુ આ જે બળ છે એ જુદા જુદા બિંદુએ લાગે છે. આ જે બળ છે એ જુદા જુદા બિંદુએ લાગતું હોવાથી અહીં શું રચાશે તો અહીં બળ યુગ્મ રચાશે. તો બળ યુગ્મ રચાવાના કારણે આના જે ડાયપોલ છે તે આમ ખસે નહીં. એના એ સ્થાન પર એના મધ્ય બિંદુને અનુલક્ષીને કોણાવર્તન કરશે. જ્યારે પણ કોઈ બિંદુને અનુલક્ષીને કોઈ વસ્તુનું કોણાવર્તન થાય મતલબ કે ખૂણામાં અંતર કાપે ત્યારે એ વસ્તુમાં ટોર્ક ઉત્પન્ન થાય છે. આ જે કોન્સેપ્ટ છે ધોરણ 11 નો છે જેમાં છઠ્ઠું ચેપ્ટર ચાક ગતિ વાળું જે છે તમારું એના અંદર ટોર્કનો જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટ અહીંયા આપણે વાપરીએ છીએ કે કોઈક એના મધ્યબિંદુને અનુલક્ષીને એનું કોણાવર્તન થશે. મતલબ કે અહીંયાથી એનું કોણાવર્તન થશે આથી બળ યુગ્મ રચાશે તેથી ટોર્ક ઉત્પન્ન થશે. તો ટોર્ક કેટલું થશે તો ટોર્ક માટે આપણે યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે ટોર્ક બરાબર બળનું મૂલ્ય મતલબ કે બે અલગ અલગ જગ્યા પર બળ લાગે બંને સરખું જ છે એમ તો કોઈ પણ એકનું મૂલ્ય આપણે લઈ શકશું અને ગુણ્યા આ જે બે બળ યુગ્મ રચાયા મતલબ કે બળ યુગ્મ વચ્ચેનું અંતર વચ્ચેનું સીધું અંતર. હવે યુગ્મ વચ્ચેનું અંતર તો આપણે અહીંયાથી કહી શકીએ કે આ બિંદુ અને આ બિંદુ વચ્ચે જે અંતર જે છે એ આપણું આ પ્રમાણે 2a જેટલું થવું જોઈએ. પરંતુ અહીંયાથી અંતર જે આપણે લેવાનું છે સીધું અંતર. તો ફરી એકવાર અહીંયા આકૃતિ દોરીને સમજાવું કે સીધું અંતર ક્યાં લેશું તો સીધું અંતર મતલબ કે આ ડાયપોલ છે અહીંયા આપણો પ્લસ ક્યુ છે નીચે તરફ માઇનસ ક્યુ છે. આ ડાયપોલમાં આ દિશામાં F માઇનસ લાગે છે ઉપરની દિશામાં F પ્લસ લાગે છે. મતલબ કે બે વચ્ચેનું સીધું અંતર મતલબ કે અહીંયાથી આપણે આને અહીંયા લંબાવીશું અને આ જે અંતર છે એને આ લેશું તો આ જે અંતર મળશે આપણું સીધું અંતર કહેવાશે. મતલબ કે આ જે છે કેવું કહેવાય સીધું અંતર. તો અહીંયાથી આપણને એવું દેખાય છે કે આપણે જો આનું આમ સીધી લાઈન દોરી દઈએ તો આ જે છે એ તમને એક કાટકોણ ત્રિકોણ દેખવા મળે કે જેમાં એક 90 ડિગ્રીનો ખૂણો બને છે. મતલબ કે આ થઈ ગયા તમારી કર્ણ. હવે કર્ણ જે છે માઇનસ થી પ્લસ નું અંતર કર્ણ કેટલું થાય છે તો 2a જેટલું થશે. તો અહીંયાથી એનું જે માપ આપણે 2a લખી શકશું એને આપણે અહીંયા દર્શાવી દઈએ 2a. અને બીજી વસ્તુ કે આ જે છે આ ખૂણો કેનો વચ્ચેનો છે તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે આ જે ખૂણો થીટા દર્શાવ્યો છે એ તમારો જે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P છે અને જે વિદ્યુત ક્ષેત્ર E છે એમના વચ્ચેનો ખૂણો થશે. સ્ટાર્ટિંગમાં જે ડાયપોલ સીધી મૂકી હતી એટલે કે આ પ્રમાણે એટલે કે અહીંયા ત્યાંનું જે ડાયપોલ મોમેન્ટ ઉપર તરફ આ તરફ P થશે અને આ દિશામાં જે છે એ તમારું E થશે. હવે ડાયપોલ જ્યારે ફરી જાય તો P તમારો આ દિશામાં અને E તમારો આ દિશામાં મતલબ કે આ જે ખૂણો બને એ આપણે થીટા લઈશું કેટલું કોણાવર્તન થાય છે એ પ્રમાણે. તો એ જ ખૂણો અહીંયા થીટા લઈએ તો તમને એક વસ્તુ અહીંયાથી દેખાય કે આકૃતિમાંથી કે અહીંયાથી આપણે એક વસ્તુ લઈએ કે આ જે સીધી લાઈન હતી એ સીધી લાઈન અહીંયા ખેંચી
અને આ એક જ લાઈને મતલબ કે આ પ્રમાણે આ સીધી લાઈન અહીંયા હતી અને આ પણ સીધી લાઈન જ છે. મતલબ કે આ બંને લાઈન માટે જેટલો ખૂણો અહીંયા બને છે એટલો જ ખૂણો થીટા અહીંયા પણ બનશે. મતલબ કે આ પ્રકારે થોડીક હું આકૃતિમાં તમને બતાવી દઉં. આ સીધી લાઈન, અહીંયા થીટા ખૂણો, આ સીધી લાઈન અને આ ત્રાસી લાઈન, મતલબ અહીંયા થીટા બનતો હોય તો અહીંયા પણ થીટા બને. ક્લિયર? અહીંયા જો થીટા બનતો હોય તો અહીંયા પણ થીટા બને. આ જે તમારો ઝેડ આકાર દેખાયો આ પ્રમાણે, ફરીથી હું તમને સમજાવું. આ સીધી લાઈન છે અને આ પણ સીધી લાઈન અને આ એક જ લાઈન થી બને. મતલબ કે આ પ્રમાણે તો અહીંયાથી આ તમારો ઝેડ આકાર દેખાયો, મતલબ કે અહીંયા જેટલો ખૂણો બને એટલો જ ખૂણો અહીંયા બનશે. એટલે આ પ્રમાણે આપણે અહીંયાથી દેખી શકીએ કે થીટા અહીંયા જેટલો છે એ જ પ્રમાણે થીટા એ અહીંયા પણ થશે થીટા. હવે આ ત્રિકોણમાં આકૃતિ પરથી અહીં આપણે વાપરીશું તો અહીંયા આપણને ખાલી એક જ બાજુનું માપ ખબર છે અને બીજો એક ખૂણો ખબર છે. તો આપણે જે સામેની બાજુ થીટાની સામેની બાજુ કાઢવી હોય તો આપણે ખબર છે કે સામેની બાજુને આપણને કર્ણનું માપ ખબર છે. મતલબ કે સામેની બાજુને કર્ણને રિલેટ કરતો કોઈક ગુણોત્તર આપણને ખબર છે. તો હા ખબર છે. કયો થાય છે? તો સાઈન થીટા. તો સાઈન થીટા વાપરી લઈએ તો આપણે લખીશું કે સામેની બાજુ છેદમાં કર્ણ. સાઈન નું શાક બનાવી દેવાનું. સાઈન મતલબ કે સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ જે છે આપણું અંતર, જે સીધું અંતર છે એ આપણા સૂત્રમાં મૂકીશું. એ અંતર છે આપણે. અને સાઈન કર્ણની કિંમત 2a જેટલી છે. તો 2a ને જો હું પેલી બાજુ લઈ જાઉં, 2a ને ઉપર તરફ લઈ જાઉં, મતલબ કે તમારી પાસે સૂત્ર આ પ્રમાણે છે. સાઈન થીટા ઇઝ ઇક્વલ ટુ લંબ અંતર, મતલબ કે બે વચ્ચેનું લંબ અંતર કહી શકો તમે, છેદમાં 2a. આના પરથી એવું લખાય 2a ઉપર જતો રહે તો લંબ અંતર બરાબર આપણે લખી શકીશું લંબ અંતર બરાબર પેલી બાજુ સાઈન થીટા તો ખરો જ અને આનું વચ્ચેનું અંતર ઉપર જતું, મતલબ કે 2a જે છે ઉપર જતું રહે તો 2a સાઈન થીટા લખાશે આ પ્રકારે. અને આપણી પાસે ટોર્કના મૂલ્યમાં યાદ કરો કે ટોર્કનું મૂલ્ય જે હતું એનામાં છે બળનું મૂલ્ય ગુણ્યા બળ યુગ્મ વચ્ચેનું અંતર. તો બળ યુગ્મ વચ્ચેનું અંતર જે આપણે અહીંયા કાઢી લીધું. હવે આપણને જે બળ છે, બળની કિંમત એ આગળ આપણે વાત કરીશું એ બંને બળની કિંમત કેટલી થાય છે તો QE જેટલી થાય છે. તો આ જ વસ્તુનો ઉપયોગ કરીશું આપણે. તો અહીંયાથી વાત કરીશું કે ટોર્ક બરાબર ટોર્કને આપણે દર્શાવીશું જે છે આપણું ટાઉ વડે. આ જે સિમ્બોલ છે ગ્રેક એબીસીડી ટી, મતલબ કે એને આપણે ટાઉ વાંચીએ છીએ. તો ટાઉ જે છે ટોર્કનું સિમ્બોલ બરાબર બળનું મૂલ્ય, બળ બરાબર આપણે લઈ લીધું છે QE અને ગુણ્યા બંને વચ્ચેનું લંબ અંતર જે અહીંયા આપણે નીકાળ્યું તે છે 2a sin થીટા. તો અહીંયા લખી દઈશું 2a sin થીટા. ઓકે. હવે અહીંયાથી મને એક વસ્તુ દેખાય, જ્યારે પણ ડાયપોલની વાત આવે તો અહીંયાથી આપણે એક વસ્તુને અલગ કાઢી લેવાની. કઈ વસ્તુ છે? તો Q દેખાય છે અને 2a દેખાય છે. તો 2a Q ને અલગ લખી દઈએ. મતલબ કે અહીંયાથી 2aq અને પાછળ e તો છે જ, આનું કૌંસમાં દર્શાવું અને sin થીટા. તો યાદ કરો 2aq શું થાય? તો 2aq ઇઝ ઇક્વલ ટુ p થાય. p શું છે સર? તો p જે છે એ તમારું ડાયપોલ મોમેન્ટ છે, જે આપણા અગાઉના જે ટોપિક છે એમાં વાત કરી છે p. તો હવે અહીંયાથી એક વસ્તુ આપણને દેખાય છે, p એ પણ સદિશ રાશિ છે, e વિદ્યુત ક્ષેત્ર પણ સદિશ રાશિ છે અને પાછળ sin થીટા. મતલબ કે સાઈન થીટા ક્યારે આવે? તો જ્યારે પણ આ વસ્તુ ખાસ યાદ રાખજો, જ્યારે પણ કોઈ બે ભૌતિક રાશિનો ડોટ પ્રોડક્ટ લેવામાં આવે તો એમાં આવશે આ બંને સદિશ હોય અને ડોટ પ્રોડક્ટ આવે તો એ બી cos થીટા આવે. અને બંને ભૌતિક રાશિનો ક્રોસ પ્રોડક્ટ લેવામાં આવે તો એ સમયે એ બી sin થીટા આવે. તો આ બંને સદિશ છે, બંને ભૌતિક રાશિ સદિશ છે અને બંને વચ્ચે સાઈન થીટા આવ્યો. સાઈન થીટા મતલબ કે આવું હોય તો આ વસ્તુ આપણે ક્રોસ પ્રોડક્ટ તરીકે લખી શકીએ. તો ટાઉનું જે સૂત્ર છે અહીંયાથી આ પ્રમાણે મળશે p ક્રોસ e. આ જે સૂત્ર છે એ તમારું ટાઉ મતલબ કે ટોર્કનું સૂત્ર છે. આ સૂત્ર ખાસ યાદ રાખવાનું છે કેમ કે MCQમાં ઘણીવાર ટોર્કના દાખલા પણ પૂછાય છે અને તમારે સ્વાધ્યાયમાં પણ અને ઉદાહરણના દાખલામાં પણ એક આપેલું છે. તો આ સૂત્ર જે છે એ ટોર્કનું સૂત્ર છે. હવે ટોર્ક માટે એક નવી ભૌતિક રાશિ મતલબ કે આપણે નવું કંઈક લખીશું. ટોર્ક જે ભૌતિક રાશિ છે એના માટે તમારે યાદ રાખવાનું છે એની સંજ્ઞા છે ટાઉ છે. એનું સૂત્ર જે આ યાદ રાખવાનું છે. એના પરથી એકમ શું થશે? તો એકમ માટે આપણે સિમ્પલ એનું સૂત્ર યાદ કરીએ તો બળ ગુણ્યા અંતર.
સિમ્પલ. એનું જે બળની કિંમત ગુણ્યા બંને વચ્ચેનું અંતર, તો બળ ગુણ્યા અંતર, તો બળનો એકમ ન્યૂટન થાય અને અંતરનો એકમ મીટર થાય, તો ન્યૂટન ઇન્ટુ મીટર. હવે યાદ કરો કે ન્યૂટન ઇન્ટુ મીટર આવો જ એક એકમ કોઈ બીજી પણ ભૌતિક રાશિનો છે, જેમાં આપણે વાત કરતા હતા બળ ગુણ્યા સ્થાનાંતર, એમાં પણ જે ન્યૂટન ઇન્ટુ મીટર આવે, પરંતુ એનો જે SI એકમ છે એ જૂલ થાય. એ જે ભૌતિક રાશિ છે તમારું કાર્ય, એટલે કે ટોર્ક પણ એક પ્રકારનું કાર્ય જ કહેવાય. અને એના પરથી પારિમાણિક સૂત્ર, તો પારિમાણિક સૂત્ર લખવા માટે આપણે જે બળનું પારિમાણિક સૂત્ર m1 L1T-2 અને ઇન્ટુ મીટરની L1 કરી દઈએ, તો જે પારિમાણિક સૂત્ર બનશે તમારું m1 L2T-2. આ પારિમાણિક સૂત્ર જે ટોર્કનું પારિમાણિક સૂત્ર છે. તો પણ નવી બધી પ્રશ્ન આવે તેના માટે તમારે એના એકમ અને પારિમાણિક સૂત્ર પણ પહેલા યાદ કરી લેવાના. આ વાત હતી કે સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે. જો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અસમાન હોય તો અસમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્ર. થોડો કિસ્સા યાદ રાખવાનો, કેમ કે MCQ માં પણ આ વસ્તુ પૂછાય છે. અગર તમે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તો આ ટોપિકમાંથી મોટા ભાગના MCQ નીકળે છે. તો બાહ્ય અસમાન હોય, આપણે જે વાત કરી તે સાબિત કરી એ સમાન માટે વાત કરી. હવે જો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અસમાન હોય તો સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્ર માટે. તો અસમાનનો મતલબ શું થાય કે આ પ્રકારનું એક જગ્યા પર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ખૂબ જ ગી છે, મતલબ કે એ જગ્યા પર વિદ્યુત ક્ષેત્ર પ્રબળ છે, અને બીજી જગ્યા પર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છૂટી છવાઈ, મતલબ કે આ દિશામાં જો વિદ્યુત ક્ષેત્ર હોય તો આ તરફ નિર્બળ હશે અને અંદર તરફ પ્રબળ, એટલે કે આને કહેવાય અસમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્ર. તો આવા ક્ષેત્રમાં જો ડાયપોલને મૂકવામાં આવે તો લોજિકલી વિચાર કરીએ તો આ જે એરો છે પ્રબળ પ્લસ તરફ અને પ્લસ થી માઇનસ તરફ, એટલે મતલબ કે આ બાજુ માઇનસ હશે, તો માઇનસ વિદ્યુત ભાર ને પ્લસ ક્યુ વિદ્યુત ભાર. તો હવે વિચારો કે પ્રબળ પ્લસ વાળું, ઓકે, પ્રબળ પ્લસ વાળું છે અને એ તરફ બીજું જે નિર્બળ છે એ માઇનસ વાળું. તો અહીંયાથી આ બે વિદ્યુત ભારમાંથી પ્રબળ તરફ કોણ આકર્ષાશે, તો માઇનસ વાળું પ્રબળ તરફ આકર્ષાય. એટલે કે પરિણામે તમારી ડાયપોલ જે છે આ પ્રમાણે ત્રાસી થઈ જાય એ જ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં, મતલબ કે આ પ્રમાણે તમારું વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ આ દિશામાં, પરંતુ પ્રબળ એને ખેંચશે, પ્રબળ જે વિદ્યુત ક્ષેત્ર એને ખેંચશે, મતલબ કે ડાયપોલનું સ્થાનાંતર થશે. અને ડાયપોલનું સ્થાનાંતર કેમ થશે, કેમ કે અસમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે, અને અસમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ હંમેશા જે દિશામાં ડાયપોલનું સ્થાનાંતર થશે, તો જે દિશામાં પ્રબળ વિદ્યુત ક્ષેત્ર હોય તે દિશામાં થશે. જે દિશામાં પ્રબળ વિદ્યુત ક્ષેત્ર હશે એ દિશામાં ડાયપોલ ખેંચાશે, મતલબ કે એ તરફ જે છે ડાયપોલનું વધારે બળ લાગવાના કારણે એ તરફ ડાયપોલ ખસશે. મતલબ કે આ કિસ્સો હતો અસમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં. જેમાં તમારે માત્ર આટલું યાદ રાખવાનું કે ડાયપોલ જે છે એ પ્રબળ વિદ્યુત ક્ષેત્રની તરફ જશે. ઓકે, તો આજના ટોપિક માટે આટલું રાખીએ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં, જેમાં આપણે વાત કરીશું સતત વિદ્યુતભાર વિતરણની. તો આજના જો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, જેથી તમે આવનારા વિડીયોને મિસ ના કરી શકો. અને બને તો એક કોમેન્ટ જરૂર કરજો કે તમને વિડીયો કેવા લાગે છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.